નસવાડી વન વિભાગની મોટી કાર્યવાહી, ખેરના લાકડા અને ટ્રક સહિત ₹35 લાખનો મુદ્દામાલ જપ્ત। નસવાડી તાલુકાના વન વિભાગે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરતા આશરે ₹35 લાખના ખેરના લાકડાને ટ્રક સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વાપીથી હરિયાણા લઈ જવાનો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વન વિભાગની ટીમે કરજણ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। બાતમીના આધારે શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી, પરંતુ વન વિભાગની ટીમે ટ્રક પર ચડીને તપાસ કરતા અંદર ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો। ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન ખેરના લાકડા માટે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ રજૂ કરવામાં આવી નહોતી, જેના આધારે વન વિભાગે ₹15 લાખના ખેરના લાકડા અને ટ્રકની કુલ આશરે કિંમત મળીને ₹35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વન વિભાગ દ્વારા ટ્રક અને લાકડા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી। તારીખ 1-3-2026 રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબ તથા એસીએમ જે કે સોલંકી સાહેબને મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય, જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય, જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે। જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત ₹15 લાખ અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત ₹20 લાખ। આમ કુલ મળી ₹35 લાખનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આરએફઓ નસવાડી, આરજે વણકર।